જૂનો કૂવો હોય ઓરિજિનલ 0 નંબરનો, એટલે જ કહું છું નવેસરથી દાખલ કરવો. 0 નંબર તો પઠ્ઠું પૈયું, ખબર છે ને બધાને? પઠ્ઠું એટલે હું, પૈયું એટલે હું. પઠ્ઠું એટલે જે એરિયામાં કૂવો હાલે છે પૈયું, એટલે કોસ હાલીને જ્યાં સુધી જાતો હોય ને એટલી જગ્યા એ ઓછામાં ઓછી 12 ફૂટની હોય. બળદ હાલીને જતો હોય તો ખેડૂતે હાલતો હોય, હેઠો હાલીને હાલતો હોય, કો હાલતો હોય. હવે કોનું પાણી હાલશે ક્યાં? પૈયામાંથી ન હાલે ને, ધોરીઓ જુદો દેવો પડે. ઓછામાં ઓછા 1 મીટર એકનો ધોરીઓ હોય, 3 ફૂટ ઉપર ધોરીઓ ન થાય. હવે ધોરીઓ પૈયું છે ને, પઠ્ઠામાંથી પૈયેથી પાણી પહોંચે ને, અમે ખાલી જોયું છે, વાયરું નથી એટલા વર્ષથી બંધી. પણ ગાડા ખેડૂને હાલવું પડે, ત્યાંથી હાલશે ક્યાંથી? આ તો સવારથી હાઈ સુધી હાલતો હોય તો 4 ક્યારે માંડ પીવે. બળદે થાકી જાય ને, ખેડૂતે થાકી જાય, એ અડધો વીઘો જમીન ભો માંડ પીવે. ઓલો નાકું વારવા આવે તો હાલવાનો રસ્તો દેવો જોઈએ ને નથી. આ તો આખો દી આમાં ક્યાં રાખતું હોય, એટલે 3 ફૂટ બીજું દેવું પડે. એટલે ઓછામાં ઓછું 25-30 ફૂટ જગ્યા થઈ પૈયાની. ઘણી પાસે દાવો દાખલ કરવા જાય ને તે સમજાવવો પડે, સાહેબ આમાં બળદ માટે ખાલી આટલા ફૂટ ન હોય, આટલું બીજું આવે. તો અહીંયા મગજમાં બે એની બિચારા જોયું જ નથી મામલતદારે કે તલાટી તો પઠ્ઠા પૈયાનો દાવો થઈને આવે તો 3 ફૂટ કન્સિડર કેવી રીતે કરે? પછી નીતિમત્તાથી ઓલા ન્યાય મળતો હોય તો ન મળે. આટલી જગ્યાનો માલિકીય હવે એને મળે. પઠ્ઠા પૈયા ન હોય ને તો 2 જણા હોય જગ્યા એની કહેવાય, એમાં બાંધકામ કરવા દેવું પડે. હવે ક્યાં પઠ્ઠું ભાઈ ઓલો હક તો છે ને, હક થોડો વયો જાય છે. કોમન જગ્યા છે એટલે એ 7 નંબરમાંથી કાપવી જોઈએ ખરેખર જુદી. અને આ ટુકડાધારાની મંજૂરી પણ એમાં મળે. જૂના પઠ્ઠા પૈયાના હક હોય તો એનો કટકો જુદો પણ પડે, પણ એ પહેલેથી સોગંદનામું કરીને બતાવવું પડે એટલે ટુકડાધારા નીચે ન જાય. જો કે પઠ્ઠા પૈયાવાળાએ પહેલેથી ટુકડાધારા નીચે જુદું કાઢી દીધું છે. હવે એવા 7 નંબર જુદા કરવાના લગભગ ઓછા છે, પણ એવા જુદામાં 10 જણા નહીં, 150 જણા નામ ચડાવેલા દેખાડું નીકળે ને. 3 પાના તો એના જ નીકળે માલિકી આપના. કારણ કે વારસદાર દાખલ થાય એને ખેડૂત ખાતેદાર ગણવા કે કેમ? બરોબર. તો પઠ્ઠા પૈયામાં ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ મળે, વાળાની જગ્યામાં ન મળે. ચુકાદા બતાવું તમને કે જે પઠ્ઠા પૈયામાં ખેતી ભલે ન થતી હોય ખેડૂત ગણાય. બરોબર છે, કાયદેસર ખેડૂત ગણાય. એટલે આ એના માટે જ છે, નામ ચડાવી જવાનું, ખેડૂત ખાતેદાર જીવતા રહેવા અને એમાં જ જવાનું. એટલે ખોટી લિંક સાબિત ન કરવી પડે. મુકરી લિંક બહુ મોટી સાબિત કરે. આ તો બાપ દાદા વખતની હોય એટલે લિંક સાબિત ન કરવી પડે. તો હવે જ્યારે દિયો ને ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે તમે ખાલી પાણી નથી દેતા, એને હલણનો ધોરિયાનો પઠ્ઠો પૈયું નહીં થાય નહીં. 2 મીટરનો અધિકાર તો તમે એને આપો જ છો. અહીંયા સુધી આવવા જ આવવાનું. હરખું આવે તો એમ કે મારે ટ્રેક્ટર લીધું હોય ત્યાંથી મોટર કાઢવા સારું થઈને એમને મોટર થોડી નીકળશે. બરોબર છે. તો આવા અધિકાર તમારે ઓટોમેટિકલી દેવા પડે. એટલે કાંઈ પણ